ભરૂચની સાયકા જીઆઈડીસીમાં અચાનક બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આગ લાગતા 2 શ્રમિક દાઝી જતા તેઓનું મોત થયું છે। વિગતે વાત કરીએ તો ભરૂચની સાયકા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી, જેમાં વિશાલ્યકર ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થતા 2 શ્રમિકના મોત થયા છે। ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી છે। બ્લાસ્ટ એટલો મોટો હતો કે આસપાસની કંપનીઓને પણ નુકસાન થયું છે। ફાયર બ્રિગેડે આગ પર કાબુ તો મેળવી લીધો છે, પણ હજી મોત વધે તેવી આશંકા પણ સેવાઈ રહી છે। ભરૂચની કંપનીમાં બ્લાસ્ટમાં દાઝી જતા 2 શ્રમિકના મોત। ભરૂચની કંપનીમાં બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થતાની સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો અને કંપનીના કેટલાક લોકો આગમાં અંદર હોવાની આશંકાએ શોધખોળ કરાઈ છે। ઘટનાની જાણ થતાની સાથે જ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી। આસપાસની કંપનીના કામદારોને પણ ઈજા થઈ હોવાની વાત સામે આવી છે। સાયકા જીઆઈડીસીની વિશાલ્યકર ફાર્માકેમમાં બની ઘટના તો સાયકા જીઆઈડીસીની વિશાલ્યકરની ફાર્માકેમ કંપનીમાં રાત્રે બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો અને પાણી અને બોમ્બનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। આગના પગલે હેલ્થ એન્ડ સેફટી વિભાગ, પોલીસ, એસડીએમ, મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ કાબૂમાં આવતા કુલિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી।